આકાશવાણી રાજકોટ વય વંદના પ્રૌઢાવસ્થા વટાવીને જીવન સંધ્યાની ઉંમરે પગ મૂકતા મુરબ્બીઓનો કાર્યક્રમ વય વંદના. કેમ છો ગુજરાત? હાલ સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે. પ્રવાસ કરીએ, મુસાફરીની મજા લઈએ, પણ આપણા ફ્લાયઓવર, આપણા બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનને સ્વચ્છ રાખીએ. ग्राम विकास विभाग तरफ से जनहित में जारी. मिलिए एक और दान बहादुर से. इन्होंने गारंटीड रिटर्न्स के प्रॉमिस पर इन्वेस्ट किया है. प्रॉफिट पक्का है, गाड़ी भी पक्की. मार्केट में रिस्क हमेशा होता है, कोई गारंटी कैसे देगा? आप छोड़ो ना. और आप हाथ धो लो पैसों से. गारंटीड रिटर्न्स धोखा है. स्टॉक मार्केट में लापरवाही न बरतें, दान बहादुर न बने. हाँ, अगर दान करना ही है तो अपनी सोच से करें. नेशनल स्टॉक एक्सचेंज. કેમ છો ગુજરાત? હાલ સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે. દિવાળીના તહેવારોમાં ઘરની સફાઈની સાથે સાથે આપણા ગામ અને શહેરની સફાઈમાં પણ આપણું યોગદાન આપીએ. ગ્રામ વિકાસ વિભાગ તરફથી જનહિતમાં જારી. વય વંદના સાંભળતા વડીલ મિત્રોને ભરત કરમટાના પ્રણામ. વડીલ મિત્રો, દિવસે દિવસે બદલાતી ફાસ્ટેગ દુનિયામાં હંમેશા અપડેટ રહેવું જરૂરી છે અને એ અપડેશન માટે જરૂરી છે વાંચન. જેટલું બધું વાંચશો એટલું બધું જાણશો, જેટલું બધું જાણશો એટલું બધું શીખશો, જેટલું બધું શીખશો એટલું બધું થોડુંક તમે ફરી શકશો. આ જાદુ માત્ર પુસ્તકો જ કરી શકે. આ વાંચનમાં રહેલી એ અનોખો અને દિવ્ય શક્તિ થકી આપણે આ દુનિયાદારીની ભીડમાં અલગ તરી આવીએ. તો આવા વાંચનના શોખ ધરાવતા સાધના ભારદ્વાજ, જે એક લાઇબ્રેરિયન તરીકે નોકરી કરતા અત્યારે નિવૃત્ત જીવન ગાળે છે, તો આવો તેમને મળીએ. આકાશવાણી સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. નમસ્તે. સૌને નમસ્તે. વાંચનની વાત કરીએ તે પહેલા આપના પરિવાર વિશે વાત કરશો થોડી. સૌને નમસ્તે અને મારા જેવા વડીલ મિત્રોને વંદન. અમારા ઘરમાં, અમારા પરિવારમાં મારા પતિ ગિરીશ મહેતા બિઝનેસમેન છે અને પુત્ર સ્તવન જે વ્યવસાય એડવોકેટ છે, અને પુત્રી સ્તુતિ અને અંકુર અમેરિકામાં સ્થાયી થયા છે, અને પુત્રવધુ શ્રેયા જે અમારા પરિવારને ને મને પણ સંભાળે છે અને મારી પ્રવૃત્તિને. બધા સાહિત્ય રસિયા, વાંચનના એવા શોખીન કે મારા બાળકો નાના હતા ત્યારે મારા હસબન્ડ એક એવો નિયમ બનાવ્યો હતો કે બાળકો ક્યારેક વાંચવા ન દે આપણે રમતમાં, તો કે શાળામાં જેમ પીરિયડ હોય ને એમ ઘરમાં પણ પીરિયડ, અને વાંચનના પીરિયડમાં કોઈ બીજાને ડિસ્ટર્બ નહીં કરવાના. તો આ રીતે મારા ઘરમાં બાળકોને ઉપલબ્ધ વાંચનની સામગ્રી લાઇબ્રેરિયન હોવાને કારણે અને પરિવારના વાતાવરણને કારણે ખૂબ રહેતી. એને હિસાબે પૌત્રો, દોહિત્રો, આરવ, રીવાન, શ્લોક અને શાર્વિલને 2-3 મહિનાના હોય ને ત્યારથી અમે મોટા ચિત્રોવાળી બુક્સ હું બતાવતી અને મોટા અક્ષરે બોલું, ગાઉં. એટલે અત્યારે 7, 5 અને 4 વર્ષના થયા પછી પોતાની મેળે ચિત્રવાળી વાર્તાઓ વાંચે છે. બહુ સરસ. હવે આપનું શિક્ષણ આપે કેવી રીતે લીધું અને ક્યાં લીધું તેના વિશે થોડું પડશો. લગ્ન પહેલા સાધના ગણપતરામ ભારદ્વાજ હતી. હવે લગ્ન પછી સાધના ગિરીશ મહેતા. આફ્રિકાના યુગાન્ડા દેશમાં કકીરા નામના ગામમાં એપ્રિલ 1956માં મારો જન્મ થયો. માતા પિતા કુંદનબેન અને ગણપતભાઈ ભારદ્વાજ કકીરામાં માધવાણી બાલ મંદિરમાં કપલ ટીચર તરીકે કાર્યરત હતા. બંને બાલ શિક્ષક હોવાના કારણે ઘરમાં બાલ ગીતો, બાલ વાર્તાઓ, નાટકો, નૃત્ય નાટિકાઓ થતી રહે. સંગીત અને સાહિત્યનું વાતાવરણ હતું. મારા બા કુંદનબેનનો અવાજ બહુ મીઠો, એટલે કકીરાના સમાજમાં તેના ગરબાઓ, લગ્ન ગીતો, ભજનો બહુ પ્રિય હતા. બાપુજી સ્વાતંત્ર્ય સેનાની, આઝાદીની લડતમાં ભાગ લીધેલો અને 3 વખત જેલમાં જઈ આવેલા. ઘરમાં બાળકો માટે મુક્ત અને સ્વતંત્રતા ભરેલું વાતાવરણ. નાનપણથી ઘરમાં બકોર પટેલ, ગીજુભાઈની બાળ વાર્તાઓ, મિયા ફુસકી, છેલ છબો, ઝુલેવરની વાર્તાઓ, ચાંદામામા, રમકડું, ફૂલવાડી, અખંડાનંદ, આવું સાહિત્ય આવે. આથી વાંચનનો શોખ અને સમજણ નાનપણથી આવી, જે મને મારા જીવન ઘડતરમાં
બહુ ઉપયોગી બની. ધોરણ 8 સુધીનું શિક્ષણ મેં યુગાન્ડામાં લીધું. પછી ભારત રાજકોટ આવીને શ્રી વલ્લભ કન્યા વિદ્યાલયમાં ધોરણ 11 સુધી ભણી. ઇતર પ્રવૃત્તિઓ અને સેવાકીય વાતાવરણનો પાયો આ શાળામાં નંખાયો. માતાની ઈચ્છા પ્રમાણે બીકોમ નું ભણ્યા પછી બેંકમાં નોકરી મળતી હતી, પરંતુ જીવડામાં સાહિત્ય ચટકા ભરતું હતું. એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ એન્ડ ટેકનોલોજીની ડિગ્રી લીધી અને જેતપુરમાં કુંભાણી મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલમાં ગ્રંથપાલ તરીકેની કારકિર્દી શરૂઆત કરી. ત્યારબાદ જીટી ગર્લ્સ હાઈસ્કૂલમાં પણ 1 વર્ષ કાર કર્યું અને ગિરીશ મહેતા સાથે લગ્ન બાદ સ્તુતિ દીકરી 1 વર્ષની થઈ ત્યારે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ગ્રંથપાલ તરીકે 1985 થી 2014 સુધી કાર્યરત રહી. બહુ સરસ. હવે આપની પસંદગી એ જ આપનું કાર્યકાળ બની રહ્યું, તો આ કેવી રીતે શક્ય બન્યું? બહુ ઈશ્વરનો આભાર માનું છું કે ઈશ્વરની કૃપાથી અને મારા માતા પિતા અને પતિના અને પરિવારજનોના સહયોગથી મને ગ્રંથાલયમાં પુસ્તકોની વચ્ચે સાહિત્યિક પ્રવૃત્તિઓ કરતા જીવનમાં મારા હકારાત્મકતા આવી અને જીવન ધ્યેય સમજાણું. તો કવિશ્રી મકરંદ દવેના બોલ મુજબ બહુ ગમતું મને પ્રિય વાક્ય પંક્તિ છે કે ગમતું હોય તલ્યા ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાર. તો મારી આ પ્રવૃત્તિ વિકસાવી અને વાંચન પ્રવૃત્તિઓ કરી. બહુ સરસ. હવે આપનું કાર્યક્ષેત્ર કેવું રહ્યું અને એના અનુભવો થોડા જણાવશો આપને? સાહિત્યિક પ્રવૃત્તિના ધ્યેય સાથે 1985 થી 1914 સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વીર સાવરકર બાલ પુસ્તકાલય તથા વાંચનાલયમાં ગ્રંથપાલ તરીકે મનગમતું કાર્ય કર્યું. સમગ્ર રાજકોટની તમામ મ્યુનિસિપલ શાળાઓ શરૂઆતમાં 100 હતી, પછી પાછળથી 82 રહી. તેના બધા જ શિક્ષકો લગભગ 800 ની સંખ્યામાં અને તે શાળાઓના બાળકો પુસ્તકાલયનો લાભ લીધો. પુસ્તકાલયમાં લગભગ 25,000 પુસ્તકો હતા. શિક્ષકો વ્યક્તિગત રીતે સભ્ય હોય અને પુસ્તકો લઈ જાય અને શાળાઓ દીઠ અલગ રજીસ્ટર રાખવામાં આવે. તેમાં જવાબદાર શિક્ષક શાળાના વિદ્યાર્થીઓ દીઠની સંખ્યા પ્રમાણે દર મહિને પુસ્તકો બદલાવી જાય. પુસ્તકાલયમાં પુસ્તકોની ગોઠવણી શિક્ષકો માટે લેખક પ્રમાણે અને વિદ્યાર્થીઓ માટે વિષયો પ્રમાણે બાળ વાર્તાઓ, અમરકથાઓ, જોડાક્ષર વગરની વાર્તાઓ, જોડકણા, બાલગીતો, નાટકો વગેરે અનુસાર અમે કરતા. વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સમાજમાં પણ પુસ્તકોની ઉપયોગિતા સમજાય માટે અમે અવનવા કાર્યક્રમો યોજતા. દર વર્ષે પુસ્તક પ્રદર્શનો, વાંચન શિબિર, બાલ વક્તૃત્વ, કાવ્ય સ્પર્ધા, લેખન વગેરે યોજતા. એક વખત તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ શિક્ષકો સાથે અમે એક પોથી યાત્રા કરી હતી કે જેમાં ગ્રંથોને એક રથમાં રાખીને સૂત્રો સાથે શિક્ષકોની રેલી આખા રાજકોટમાં નિર્ધારિત માર્ગો પર ફરી અને તમામ શાળાના બાળકોએ એ સમય દરમિયાન પોતાના વિસ્તારમાં પુસ્તકો અને સૂત્રો સાથે પોથી યાત્રા કરી હતી, જે બધા માટે અવિસ્મરણીય સુખદ સંભારણું રહ્યું. મારા જીવનની આ પુસ્તકની યાત્રામાં તમામ સહકાર્યકરો, શિક્ષકો અને બાળકોનો ખૂબ પ્રેમ પામી છું. ઘણા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના બાળકો ખૂબ એન્જિનિયર, ડોક્ટર્સ, આઈટી જેવા ક્ષેત્રોમાં આગળ પડતું કામ કરે છે, પરદેશમાં સ્થાયી થયા છે, પણ મારી સાથે કોન્ટેક્ટમાં રહે છે અને જ્યારે પણ શિક્ષકો કે વિદ્યાર્થીઓ મળે તો પુસ્તકાલયની પ્રવૃત્તિઓ, પુસ્તકો વાંચીને જે મળેલી સફળતાના મને હકદાર બનાવે છે અને આ યાદ કરીને ખૂબ ધન્યતા અનુભવું છું. અમારા માટે તો શિક્ષકો અને વિદ્યાર્થીઓ એમ કહે કે આ એક પરિવાર પુસ્તકાલય હતું અને વેકેશનમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો થોકબંધ પુસ્તકો લઈ જતા અને પુસ્તકમય વેકેશન ગાળતા. બહુ સરસ. હવે આજનો આપનો વિષય છે જીવનમાં પુસ્તકનું મહત્વ. તો શું મહત્વ છે પુસ્તકનું અને કેવા પુસ્તકો વાંચવા જોઈએ? વિશ્વની તમામ ભાષાઓમાં સુંદર સાહિત્યનું નિર્માણ થયું છે, પરંતુ કેવા પુસ્તકો વાંચવાથી આપણને પ્રેરણા મળે તેની પસંદગી વ્યક્તિએ પોતે કરવાની છે. પુસ્તક એટલે માનવનો સૌથી નજીકનો મિત્ર. પુસ્તક એટલે શબ્દ, શબ્દ એટલે વિચાર, વિચાર એટલે વિકાસ અને વિકાસ એટલે જ પ્રગતિ. એટલે પુસ્તક એટલે પ્રગતિ એમ કહી શકો. સારા પુસ્તકો માનવીનું અસ્તિત્વ, વિચારો, સમાજ અને રાષ્ટ્રને બદલી શકે છે. મારા મતે
પુસ્તક એટલે વિશ્વ તરફ ઉઘડતી બારી કે જેમાંથી આપણને આખું જગત જોઈ શકાય. શ્રી તુલસીદાસજી કહે છે, બડે ભાગમાં નુશતન પાવા, સુરનર દુર્લભ સદગ્રંથ ગાવા. મનુષ્યનું શરીર મળવું દુર્લભ છે અને તેમાં સારા ગ્રંથનું વાંચન કરવું અતિ દુર્લભ છે. વ્યક્તિત્વ વિકાસ માટે માત્ર શારીરિક માવજત જ જરૂરી નથી, મનની માવજત પણ એટલી જ જરૂરી છે. અને પુસ્તકો મનની માવજત આપણને પુસ્તકોના વાંચન થકી, એના જ્ઞાન થકી જ શક્ય બને છે. विश्व के सर्वोत्तम विचारों को जानने का सबसे तेज और सरल माध्यम पुस्तकालय है. पुस्तकालय એટલે એક મહાશાળા. સારું પુસ્તકાલય શિક્ષકોની ગરજ સારે છે. દરેક શાળામાં પુસ્તકાલયને એક અધિક શિક્ષણ તરીકે ગણવું જોઈએ. વ્યવસ્થા, શાંતિ, સભ્યતા અને વિનયનું શિક્ષણ આપવાનો પ્રબંધ પણ પુસ્તકાલય કરી શકશે. પુસ્તકો કેમ વાપરવા, કેવી રીતે વાંચવું, વાંચનાર પ્રત્યે કેવી રીતે વર્તવું, આવજા કેમ કરવી, શાંતિથી કરવી, વાતચીત કેમ કરવું વગેરે શીખવવામાં આપોઆપ ઘણી કેળવણી મળી જાય છે. દરેક પુસ્તકાલયનું સૂત્ર હોય છે. દરેક પુસ્તકને તેનો વાચક મળવો જોઈએ અને દરેક વાચકને તેનું પુસ્તક મળવું જોઈએ. હવે પુસ્તક પસંદગીની વાત કરીએ તો આ ટીવી, સોશિયલ મીડિયા, ડિજિટલ યુગના જબરજસ્ત હાનિકારક આક્રમણ સામે સારા પુસ્તકોનું વાંચન એ સદઉપયોગી અસરકારક હથિયાર બને છે. પ્રેરણાદાયી પુસ્તકોમાં સૌ પ્રથમ આપણા મહાન ધાર્મિક આધ્યાત્મિક ગ્રંથો શ્રી મહાભારત, રામાયણ, શ્રી ભગવદ્ ગીતા, વેદ અને ઉપનિષદોનું વાંચન ખૂબ ઉપયોગી રહે છે. મનુષ્ય ઉત્ક્રાંતિવાદ પરનું શ્રી અરવિંદનું પુસ્તક શિવાજી સાવંતનું મૃત્યુંજય કે જેમાં મહાભારતના પાત્રોના મુખેથી તેમની સ્વકથા, પોતાની વ્યથા જણાવે છે. બાબુભાઈ વૈદનું વિશ્વામિત્ર, ભગવત ગોમંડનના 10 ભાગ કે જે ગુજરાતી ભાષાનું એન્સાયક્લોપીડિયા કહેવાય છે. 30 વર્ષની અથાગ જહેમત પછી શ્રી ભગવતસિંહજી બાપુની પ્રેરણાથી આ ગ્રંથો બન્યા છે, જેમાં ગુજરાતી ભાષાના તમામ શબ્દોના અર્થો સમાયેલા છે. બંગાળી લેખક શ્રી વિષ્ણુ ગોપાલાચાર્ય લિખિત સહસ્ત્રફેણ, સ્વામી આનંદના 5 પુસ્તકો નવજીવન ટ્રસ્ટે હમણાં જ પ્રકાશિત કર્યા છે. કુળ કથાઓ, મોતને હંફાવનારા, ધરતીનું લૂણ, અનંત કળા, આ બધા વાંચવાથી આપણને જીવનમાં ઘણી પ્રેરણા મળે છે. કાકા સાહેબ કાલેલકરનો હિમાલયનો પ્રવાસ, પ્રીતિસેન ગુપ્તાની વિશ્વ પ્રવાસની કથાઓ અને મનુભાઈ પંચોળીની આત્મકથા સદવી સંઘ, નાનાભાઈ ભટ્ટનું પુસ્તક ઘડતર અને ચણતર, મહેન્દ્ર મેઘાણીની અડધી સદીની વાંચન યાત્રા અને પૂજ્ય ગાંધીજીના જીવન પર લખાયેલ સુમિત્રા કુલકર્ણીની અણમોલ વિરાસતના 3 ભાગ, તો બાંગ્લાદેશમાં ગ્રામીણ બેંક શરૂ કરી અને મજૂર સ્ત્રીઓને આત્મનિર્ભર બનાવનાર નોબેલ પ્રાઇઝ વિજેતા મોહમ્મદ યુનુસનું પુસ્તક વંચિતોના વાણોતર. આ અલભ્ય પ્રેરણાત્મક પુસ્તકો છે. મેડમ મોન્ટેસરી અને આપણા ગીજુભાઈ બધેકાની વિચારસરણી ધરાવતી જાપાનની અદ્ભુત શાળાની અદ્ભુત છોકરીની વાત એટલે તોતો ચાન. એલિનોર પોર્ટરની નાનકડી અનાથ છોકરીની હકારાત્મક વિચારસરણી જીવનમાં કેવું સુંદર પરિવર્તન લાવે છે તેની રસપ્રદ કથા એટલે પોલિએના. મારા મતે આત્મકથાઓ અને જીવન ચરિત્રો એ પ્રેરણાત્મક શ્રેષ્ઠ સાહિત્ય છે અને પૂજ્ય ગાંધીજીની આત્મકથા એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પ્રવાસ વર્ણનો અને સામાન્ય જ્ઞાન આપતા વિશ્વકોશો વાંચવા પણ એટલા જ જરૂરી છે. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક શ્રી અબ્દુલ કલામની આત્મકથા વિંગ્સ ઓન ફાયર, અગનપંખ, મીરા ભટ્ટનું સાગર પંખી, સુધા મૂર્તિ, શરીફા વીજળીવાળા, કાજલ ઓઝા વૈદનું પ્રેરણાત્મક સાહિત્ય, મૈત્રેયી દેવીની ન હન્યતે, વર્ષા અડાલજા, ઈલા અરબ મહેતા, ધીરુબેન પટેલની નવલકથાઓ, શ્રી કનૈયાલાલ મુનશીનું ઇતિહાસનું ગૌરવ વર્ણવતી કથાઓ, મોહમ્મદ માકડની કેલિડોસ્કોપ, રવ દેસાઈ, ઈશ્વર પેટલીકર, પન્નાલાલ પટેલની ગામડાની ધરતીની સુગંધ ફેલાવતી નવલકથાઓ, તો દિનકર જોશી, સ્વામી સચ્ચિદાનંદ, ધૂમકેતુ, ફાધર વાલેસ, આઈ.કે. વીજળીવાળા, રઘુવીર ચૌધરીની સાહિત્યિક પ્રેરણાત્મક કૃતિઓ, ટૂંકી વાર્તાઓ. તો હાસ્ય સાથે દેશ વિદેશનું વાસ્તવિક જ્ઞાન આપતી શાહબુદ્દીનભાઈ રાઠોડ, જ્યોતિન્દ્ર દવે, વિનોદ ભટ્ટની માર્મિક કથાઓ, તો હરકિશન મહેતા
અને અશ્વિની ભટ્ટનો બહુ મોટો ચાહક વર્ગ છે. શ્રી ઝવેરચંદ મેઘાણીના મનુષ્ય જીવનના પ્રેમાળ પરિવારજનોના તાણા વણવાણા રચતી નવલકથાઓ અને સૌરાષ્ટ્રના શૂરવીરની કથા, સૌરાષ્ટ્રની રસધાર માણવા જેવી રચનાઓ છે. ગુણવંતરાય આચાર્યની દરિયાઈ સાહસ કથાઓ અદ્ભુત છે. બંગાળી સાહિત્યકારોની રવિન્દ્રનાથ ટાગોરની ટાગોર ગ્રંથાવલી, ગીતાંજલિના કાવ્યો કે જેને નોબેલ પ્રાઇઝ પણ મળ્યું છે, તો શરદ બાબુની શરદ ગ્રંથાવલી અને મરાઠી સાહિત્યકાર વિસા ખાંડેકર, ગોપાળરાવ વિદ્વાંસની નવલકથાઓ પણ હૃદયસ્પર્શી છે. રશિયન લેખક મેક્સિમ ગોર્કીની મધર અને મોપાસાના પુસ્તકો પણ વાંચવા લાયક છે. સ્વેટ માર્ડન, ડેલ કાર્નેગીના પ્રેરણાત્મક પુસ્તકો પણ અવશ્ય વાંચવા જોઈએ. તો ફ્રીડમ એટ મિડનાઇટ, અડધી રાતે આઝાદી, લેવી કોલિન્સ અને ડોમિનિક લેપિયરની સચોટ કથાનો અનુવાદ શ્રી અશ્વિની ભટ્ટે કર્યો છે, જે ખરેખર વાંચવા જોઈએ. અત્યારના સમયમાં યુવા વાચકોને આકર્ષતા વાંચવા ગમતા પુસ્તકો છે રીચ ડેડ પુઅર ડેડ, રોબર્ટ કિયોસ્કીનું છે. ધ સબટલ ટાર્ટ ઓફ નોટ ગિવિંગ ફૂડ કુક બાય માર્ક મેન્સન, એટોમિક હેબિટ બાય જેમ્સ ક્લિયર. આ તો સિંધુમાં બિંદુ જ છે. તો બાળકો માટે જુલેવનની સાહસ કથાઓ, ધાર્મિક સામાજિક ચિત્ર વાર્તાઓ, ગીજુભાઈ બધેકેની બાળ વાર્તાઓ, હરીશ નાયકની વિજ્ઞાન કથાઓ અને ઘણું બધું સાહિત્ય ઉપલબ્ધ છે. વિશ્વ સાહિત્ય સાથે બરોબરી કરે એવું અઢળક સાહિત્ય આપણી ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી, દક્ષિણની બધી જ ભાષાઓમાં ઉપલબ્ધ છે. ક્યારેક આખું પુસ્તક વાંચવાનો સમય ન પણ મળે તો સામાયિકો અવશ્ય વાંચી શકાય. બહુ સરસ. હવે આ કાર્યક્રમ જ વડીલોનો છે, તો અમારા વડીલોને જણાવશો કે કેવા પુસ્તકો વાંચવા જોઈએ? હું પણ એક વડીલ જ છું. મારી દ્રષ્ટિએ વડીલોને સાંસારિક પ્રવૃત્તિમાંથી હવે ઘણી હળવાશ રહે છે અને વાંચવા માટેનો સમય પણ મળે છે. તો સર્વપ્રથમ તો આપણે ભગવદ્ ગીતાનું વાંચન કરીએ. દરેકના જીવનમાં ઉદ્ભવતા બધા જ પ્રશ્નોનું નિરાકરણ ભગવદ્ ગીતામાંથી આપણને મળી રહે છે અને એનો પાઠ કરવાથી વડીલોને ખૂબ બળ અને હિંમત મળી રહે છે. સ્વામી પરમહંસ યોગાનંદજીની આત્મકથા છે એક સ્વામીની, એ પણ વાંચવી ખૂબ પ્રેરક છે. શ્રી કનૈયાલાલ મુનશીના કૃષ્ણાવતારના 7 ભાગો મને વારંવાર વાંચવા ગમે છે. શ્રી મકરંદ દવેના આધ્યાત્મિક પુસ્તકો, કલાપીના કાવ્યો અને શ્રી રંગ અવધૂત મહારાજના શ્રી ગુરુ દત્તાત્રેય પરના પુસ્તકો, જીવન લીલામૃત પણ વાંચવા જેવા છે. છેલ્લે ઇકીગાઈ, ભારતીય દ્રષ્ટિકોણથી લાંબા, સુખી અને સાર્થક જીવનનો જાપાનીઝ રહસ્ય, એ રાજ ગોસ્વામીનું બહુ સુંદર પુસ્તક છે. અને ગુણવંત શાહનું મરો ત્યાં સુધી જીવો આપણને સૌ વડીલોને જીવતા રહેતા શીખવે છે. વાહ, બહુ સરસ. હવે આપને કેવા પુસ્તકો વાંચવા ગમે છે? અઢળક. તમે બોલો છો ને ત્યારે મારી નજર સામેથી આટલા બધા વર્ષોના પુસ્તકો પસાર થાય છે, પણ જે 2-5 પુસ્તકો મેં મારી અંગત ડાયરીમાં રાખ્યા છે. સૌથી પહેલું તો ઉષા શેઠનું છે એક પુસ્તક, મૃત્યુ મરી ગયું. એમની દીકરી જે અસાધ્ય રોગથી પીડાતી હતી એના ઉપર જે લખાયેલું પુસ્તક છે મૃત્યુ મરી ગયું. ઝવેરચંદ મેઘાણીનું વિવિશા અને તુલસી કિયારો, કે જીવનમાં વડીલો સાથે અને સ્ત્રી પાત્રો સાથે જે હૃદયસ્પર્શી જે આખી વાર્તા છે એ પુસ્તક મને બહુ ગમે છે. એલિનોર પોર્ટરનું પોલિયેના અને તોતો ચાંદ પણ મને અતિ પ્રિય, અને ગાંધીજીની આત્મકથા મને બહુ વાંચવું ગમે એવા પુસ્તકો છે. બહુ સરસ. હવે અત્યાર સુધીમાં આપે કેટલા પુસ્તકો વાંચ્યા હશે અંદાજે? મારી પોતાની અંગત લાઇબ્રેરીમાં મારી પાસે અત્યારે 5000 કરતા વધારે પુસ્તકો છે ભાઈ, અને પુસ્તકાલયમાં તો અઢળક પુસ્તકો હતા. એટલે ખૂબ પુસ્તકો, મને પુસ્તકો, બાળ કાવ્યો, ઇતર વાંચન, પ્રેરણાત્મક પુસ્તકો ખૂબ વાંચવા ગમે છે. એટલે સંખ્યા તો ગણ્યા ગણાય નહીં, વેણ્યા વીણાય નહીં. અંદાજે કદાચ 10,000 કરતા વધારે કહી શકો તમે ભાઈ. બહુ સરસ. હવે પુસ્તકો વાંચીને કેવી લાગણી અનુભવો છો? પુસ્તકો જાણે મારા અંતરના સંતાન હોય ને એવું. આંખ બંધ કરું ને તો જે પુસ્તકનું નામ લઉં ને એ મારી આંખ સામેથી પસાર થાય અને એમાંથી શું મળે છે એવું.
પણ પુસ્તકો મેં પણ વાંચ્યું, ઘણાને સજેસ્ટ પણ કર્યું. મારા શિક્ષકો પણ એમના બાળકો માટે મારી પાસેથી પુસ્તકો લઈ જતા. એટલે મારા પોતાના બાળકો અને બાળકોના બાળકો પણ એમના જીવનમાં જે વાંચીને જે અનુભવતા હોય, ક્યારેક ગીતો ગણગણતા હોય, ત્યારે મને એમ લાગે છે કે મારું આ જે વાંચેલું છે ને એ ખૂબ સાર્થક બને છે. ઘણા બાળકો હું ઓળખું નહીં, વિદ્યાર્થીઓ મને રસ્તામાં મળીને એમ કે બેન, ખૂણા મોટા બની ગયા હોય પણ એમ કે બેન અમે પુસ્તકાલયમાં આ પુસ્તક વાંચ્યું હતું ને અમને આવું પ્રેરણા મળી. તો ત્યારે મને એમ થાય છે કે ખરેખર મારું જીવન તો ધન્ય થયું જ, પણ પુસ્તકોની ખૂબ આભારી છું. બહુ સરસ. હવે આજની આ ફાસ્ટ લાઈફમાં મોબાઈલનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. બાળકો અને યુવાનો વાંચનથી વિમુખ થતા જાય છે. તો તે વાંચન તરફ ફરી પાછા વળે તે માટે આપનું કોઈ સૂચન? પહેલા વહેલું તો હું વડીલો તો કરતા જ હોય છે, પણ યુવા વર્ગને પણ મને એક સૂચન આપવું ગમે. આપણે જે અત્યારે અમે ઘરમાં વાત કરતા હોઈએ છીએ કે કહીએ છીએ ને એવું બાળકો નથી કરતા, જે કરીએ છીએ ને એ બાળકો કરે છે. બાળકોને દ્રષ્ટાંત આપો. કેવું દ્રષ્ટાંત આપશો? મોબાઈલનું દ્રષ્ટાંત આપશો? ટીવીનું દ્રષ્ટાંત આપશો? નહીં. જો તમે પુસ્તકો વાંચતા હશો તો તમારા બાળકો પુસ્તકો વાંચશે. જો તમે ગીતો ગણગણતા હશો, જો એને વિશ્વ પ્રવાસની વાતો કરશો, તમારા અનુભવો કહેશો, તો બાળકોને એ જોવાનું મન થશે. તો એ રીતે એ લોકોને પુસ્તક પ્રદર્શનો જોવા લઈ જાઓ. મારા બાળકો નાના હતા, હું પાડોશીના બાળકોને પણ સાથે લઈ જતી અને પુસ્તક પ્રદર્શનો જ્યાં પણ ભરાય અથવા તો પુસ્તક પ્રકાશકોની જ્યાં હોય સગવડ, તો ત્યાં હું એ લોકોને લઈ જાઉં અને કહું તમારે જોઈએ એટલા પુસ્તકો જુઓ, લેવાનું છે એક. એટલે એ લોકો વિચાર કરે કે અમારે બધા પુસ્તકોમાંથી બેસ્ટ પુસ્તક લેવાનું છે. તો એ જોવે. પછી ઉંમર પ્રમાણે, વય પ્રમાણે જોડાક્ષર વગરની વાર્તાઓ આવે છે, તો એ વાર્તાઓ એ લોકો પાસે મૂકો. બાળકો પાસે ઘરમાં તમે વાનગીઓ કેમ મૂકો છો અને વાનગીઓની વાત કરો છો, તો તમે પુસ્તકોની વાતો ન કરો. એવા પુસ્તકો લાવીને અમર ચિત્ર કથાઓ, ધાર્મિક કથાઓ, જોડાક્ષર વગરની વાર્તાઓ આ બધું લાવીને મૂકો, તો બાળકો જોશે, એક દિવસ જરૂરથી વાંચશે. અને તમે વાંચો તો બાળકો વાંચશે. આ મારો. ખૂબ સારી વાત કરી કે આપણે એક ઘરની અંદર એક વાંચનનું વાતાવરણ ઉભું કરવાની જરૂર છે, તો બાળકો પણ એ તરફ પ્રયાણ કરે. બહુ સરસ વાત કરી. હવે નિવૃત્તિ પછી અન્ય કોઈ પ્રવૃત્તિ કરો છો આપ? હાજી. પુસ્તક વાંચન, સાહિત્યિક પ્રવૃત્તિ અને બાલ શિક્ષણ, આ ત્રણેય વસ્તુના બીજ મારામાં બાળપણથી રોપાણા હતા. તેથી ગ્રંથપાલ તરીકે રિટાયરમેન્ટને 10મું વર્ષ ચાલે છે, પણ મને મનગમતી પ્રવૃત્તિઓમાં ક્યાં સમય પસાર થઈ ગયો ને એની ખબર પડતી નથી. અત્યારે હાલમાં યુટ્યુબ ઉપર બાલ સાધના બાલ ગીત એમ ગુજરાતીમાં લખવાથી મારા બાલ ગીતોના ક્રિયાત્મક ગીતો અને હાલરડાની ચેનલ આવે છે. હજી નાની શરૂઆત કરી છે. પુસ્તકો વધારેમાં વધારે વંચાય તેવી પ્રવૃત્તિઓમાં સામેલ થાઉં છું. ગુજરાતી બાળ ગીતો, બાળ વાર્તાઓ કે અત્યારે અલભ્ય થતા જાય છે. ત્રિભુવન વ્યાસ, મેઘાણીજી, ટાગોરના બાળ ગીતો અનુવાદિત કરેલા છે. એમને મઠારીને બાળકો સમજી શકે ને એવા શબ્દો સાથે ફરીથી ગાય અને બાળકોને રસ પડે તેવા ગીતો અને વાર્તાઓની પ્રવૃત્તિઓ કરું છું. બાલ શિક્ષણ માટે રોટરીની લાઇબ્રેરીમાં, અન્ય પ્રાથમિક શાળાઓમાં બાળકો અને શિક્ષકો સાથે સેમિનાર કરીને બાળ ગીતો, જોડકણા અને અભિનય ગીતો, વાર્તાઓ બાળકોને કેવી રીતે રસ લેતા કરાય એનો નમ્રપણે પ્રયાસ કરતી રહું છું. 68મા વર્ષે ઈશ્વર શક્તિ અને બાળ ભક્તિ જીવંત રાખે એવી પ્રાર્થના કરું છું. મારા જીવનનું સૂત્ર છે, આપ ભલે ફાટ્યું પણ મારા હિસ્સાનું થીગડું મારે જ મારવું રહ્યું, તો જ આખું ચંદરવું બંધાશે. ખૂબ સારી વાત કરી આપણે. હવે આપ વડીલોને આજે શું સંદેશો આપશો? ઉંમર થઈ એટલે ઘરડા થયા એટલે જીવનથી હારી કે થાકી નથી જવાનું. ઈશ્વરની ઈચ્છા હશે તેટલું આપણે જીવવાના જ. તો પછી હકારાત્મક અભિગમ રાખીને તંદુરસ્ત મન અને તેના થકી તંદુરસ્ત તન રાખીને આનંદથી જીવી જવાના. અરે ભાઈ, હવે જ આપણો સમય શરૂ થાય છે. અત્યાર સુધી તો સંસારની, પરિવારની જવાબદારી સંભાળતા એટલે આપણી ઈચ્છાઓ મનમાં સંતાડી દીધી હતી. તો ચાલો હવે આપણને ગમે, આપણા મનને ગમે એવું જીવન જીવીએ, વાંચીએ, હરવું ફરવું, મનગમતા માણસોને મળીએ, ગમતી પ્રવૃત્તિઓ કરીએ. આપણને કોઈ રોકે નહીં, ટોકે નહીં, અને આપણે પણ હવે ઘર નહીં કે પરિવારની જંજાળમાં બિનજરૂરી માથું મારવું નહીં. આપણે પણ ખુશ, પરિવાર પણ ખુશ,
જે કરવાથી આપણને આનંદ આવે, આપણું મન ખુશ થાય, એ જ કરવું. ચાહે જૂની ફિલ્મો જોવી, જૂના નવા ફિલ્મી ગીતો ગાવા, નાટકો જોવા, બાગ બગીચામાં સાંજે બેસીને આપણા જેવાની ટોળી જમાવવી, પિકનિક કરવી, લખવું વાંચવું ગમે તો પુસ્તકાલયની મુલાકાત લેવી. ફક્ત પૂજા પાઠ જ નહીં, બાળ દેવો અને મિત્રો દેવોની પણ પૂજા કરવી. આપણા શરીરને અનુકૂળ હોય એટલું જ જમવું. मिलिए एक और दान बहादुर से। इन्होंने गारंटीड रिटर्न्स के प्रॉमिस पर इन्वेस्ट किया है। प्रॉफिट पक्का है, गाड़ी भी पक्की। मार्केट में रिस्क